બે 7 દિવસ જાય પરીક્ષાને, થોડું વાંચી લો, પાસ થવાય એટલું તો વાંચો. 5 મિનિટ છેલ્લો રાઉન્ડ છે, છેલ્લો પતવા જાય. 5 જ મિનિટ આપણે પાસ થવું નહીં, ખાલી ખોટું કામ વાંચવું ભાઈ. અને વાત કરવા દે ને શાંતિથી. અને અમથાએ પાસ થવું હોય તો ટ્યુશન રખાવવું પડે. પેલા શર્માજીને છોકરાને કહું 50,000નું ટ્યુશન છે ભાઈ, 70-80% 90% લાવવા. આપણે ફેલ થવું ને ખાલી ખોટી ચિંતા કરવાની ભાઈ, છોડ. એટલે આ ટ્યુશનનું એવું કંઈ ના હોય, સ્કૂલમાં ભણાવતા હોય ને ત્યારે ધ્યાન આપો ને તો એ તમે પાસ થઈ જાઓ. સ્કૂલમાં ધ્યાન તો આપું છું બ્લેકબોર્ડ ઉપર, પણ વ્હાઇટ બ્યુટી બાજુ આમ નજર પડી જાય. શું કરવાનું બોલ. તને ખબર આપણી આંગળીઓની સ્પીડ કેટલી છે? આમ 5 જ મિનિટમાં આખું પેપર લખી નાખું આખું. એ તો રિઝલ્ટ આવે ને ત્યારે ખબર પડી જાય હો. બોર્ડમાં ગમે એટલો ભારે સાહેબ હોય ને તો એ છે ને 5 મિનિટ માટે તો એ જાય જ, પેશાબ કરવા જાય, પાણી પીવા જાય. એટલી વારમાં છે 5 મિનિટમાં આપણે બાજુવાળામાં છે ખાત લખી નાખવાનું. અને 5 મિનિટમાં આખું પેપર પૂરું કરી નાખું. પાસ તો આરામથી થઈ જાય તારો ભાઈ. તું એટલે આખો દિવસ ફોનમાં કોની યાર વાત કરતો હોય છે? કોનું? લા બે હું ખાલી એક જ ને હાચો કરું. બાકી તો તું અમને બીજા બધા તો 5-10 બસ આમ ખાલી વાતચીત કરું બસ. બાકી આપણે એવું કંઈ મનમાં કંઈ રાખતા જ નથી બસ. અને હવે આ બોર્ડની પરીક્ષા પતી જાય ને પછી તો આપણે એક ફાઇનલ જ કરી નાખવું. હવે આ આઈએમપી છે, આટલું આ મોઢે કરી લે તો એ પરીક્ષામાં કદાચ આવે ને તો બેઠું ઉતારી દેજે, એટલું તો આવડે તને. અત્યારે આપે તો યાર, અત્યારે હું મોઢે કરું બધું ભૂલી જવાય યાર. એક કામ પરીક્ષાની આગલી રાતે બધું મોકલી દેજો વોટ્સઅપમાં. હું રાતે બધું વાંચી લઉં એટલે સવારમાં બેઠું ઉતારી દઈશ. બરાબર? અત્યારે બધું ના આપે.